આ સાથે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો પાટણથી જેમાં કૃષ્ણ હોસ્પિટલને બંધ કરવા માટે કોર્પોરેટરની માંગ। કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી। બીયુ પરમિશન વગરની કૃષ્ણ હોસ્પિટલ બંધ કરવાની માંગ કરવામાં આવી છે। તો કોર્પોરેટરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી। હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર ચીફ ઓફિસરને સૂચનો આપેલા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો ચીફ ઓફિસરે જણાવ્યું છે કે તપાસ કરીને નિર્ણય લેવામાં આવશે। બીયુ પરમિશન મેળવેલી નથી। હોસ્પિટલની બીયુ પરમિશનની પ્રક્રિયા હાલ પ્રોસેસિંગમાં છે। પ્રક્રિયા રજૂઆત કરી છે। કોર્પોરેટરે પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે। હોસ્પિટલ તાત્કાલિક બંધ કરાવવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। 4 વાર અરજી આપી છે। આ કૃષ્ણ હોસ્પિટલનું બિલ્ડિંગ એ આપણો જે ગેટ છે પાટણનો, એ ગેટ નજીક એસપી ઓફિસ નજીક જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ પહેલો માળ અને બીજો માળ એની પરમિશન 2010 કે 12માં આપેલી હતી અને બીયુ પણ આપેલું છે। અને અત્યારે ત્રીજા માળની પરવાનગી 2019ના વર્ષમાં ત્રીજા માળની પરવાનગી આપી હતી અને 2024માં હમણાં એમને લિફ્ટની રિવાઇઝ પરવાનગી માંગી હતી અને એ લિફ્ટની પરવાનગી વખતે પણ વાંધો આવ્યો હતો, પરંતુ જીડીસીઆરની જે જોગવાઈ છે એ પ્રમાણે લિફ્ટ માર્જિનની જગ્યામાં પરમિસિબલ હોય એમને દંડ વસૂલ કરી અને લિફ્ટની પરવાનગી આપી હતી। અને હાલમાં છેલ્લા 15 દિવસથી એ કૃષ્ણ હોસ્પિટલની બીયુ પરવાનગીની અરજી નગરપાલિકામાં આવેલી હતી, પણ હું રજા પર હતો એટલે બાકી છે અને હાલમાં આની પ્રોસેસ ચાલુ છે। એટલે આવેલ વાંધા અરજીની વિગત અને જીડીસીઆરની જોગવાઈઓ ધ્યાને લઈ અને નિયમ અનુસારની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે।